નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અર્થશાસ્ત્રમાં પ્રકરણ 6 પૂરું કર્યું, બેરોજગારી પ્રકરણ આપણે પૂરું કર્યું. ત્યારે આપણે બેરોજગારી જેવો સમય ચાલતો હતો એટલે આપણે બેરોજગારી ચેપ્ટર પહેલાં લીધું હતું, છઠ્ઠું ચેપ્ટર. આજે આપણે પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ ત્યાંથી શરૂઆત કરીએ છીએ. પ્રકરણ 6 આપણું પૂરું થઈ ગયું છે. પ્રકરણ 1માં અર્થશાસ્ત્રમાં આલેખ બરોબર છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણમાં પ્રકરણ 1 અર્થશાસ્ત્રમાં આલેખ એ પહેલું ચેપ્ટર શું કામ રાખવામાં આવ્યું છે એની થોડીક હું તમને સમજ આપું તો અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિ ખૂબ જ જરૂરી છે અને મહત્વના છે. એના વિશે જ આપણે વાત કરવાની છે. પછી જેમ જેમ આપણે આગળ પ્રકરણમાં સમજતા જશું એમ આવે છે આલેખ આકૃતિના ઉદાહરણો, આલેખ આકૃતિ કેવી રીતે આવે છે, અર્થતંત્રની વાત કરવામાં આવે છે. આજે આપણે અર્થશાસ્ત્રમાં આલેખ એ સમજવાનું છે. હવે અર્થશાસ્ત્રમાં આપણે 11મા ધોરણમાં આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ સમજાતા. પ્રવૃત્તિમાં આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ, અર્થશાસ્ત્રમાં આપણે સમજાતા આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ 11મા ધોરણમાં. તો આર્થિક પ્રવૃત્તિ એટલે શું કે જેમાં આપણને વળતર મળે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે કે જેમાં વળતર મળતું નથી, સેવા છે, એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે, જે આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. હવે આર્થિક પ્રવૃત્તિ છે એ કેટલાક ઘટનાઓ પર આધારિત હોય છે. આર્થિક પ્રવૃત્તિમાં કેટલીક ઘટનાઓ થાય છે. અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિમાં અર્થતંત્ર દર્શાવવામાં આવે છે. અર્થતંત્રની કેટલીક ઘટનાઓ હોય છે. કેવી ઘટનાઓ થાય આર્થિક પ્રવૃત્તિમાં? તો કે ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, આવી બધી જે ઘટનાઓ થાય છે એને કહેવાય આર્થિક પ્રવૃત્તિ. તો આર્થિકમાં એવી બધી ઘટનાઓ થાય, ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો. તો એ ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો શેના દ્વારા, એ આપણે કેવી રીતે ભેગું માહિતી એકઠી કરી છે? તો કે માહિતી આંકડામાં દર્શાવાય છે. કેટલા ટકા બેરોજગારી, કેટલા ટકા ગરીબી, વસ્તી વધારો, આવી બધી માહિતી છે એ આંકડા દ્વારા દર્શાવવામાં આવે છે. હવે આંકડા દ્વારા પછી શું કરાય છે? વિશ્લેષણ કરવામાં આવે છે. આંકડા દ્વારા શું થાય છે? વિશ્લેષણ થાય. હવે વિશ્લેષણ છે એ કોણ કરે? સંશોધકો, નિષ્ણાંતો, સંસ્થાઓ, બેંકો, આ બધા છે એ માહિતીનું વિશ્લેષણ કરે છે. આર્થિક ઘટનાઓ થાય, ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો, આ જે વસ્તી વધારો થાય એ માહિતી આંકડામાં દર્શાવાય છે. હવે આંકડા દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે. વિશ્લેષણ સંશોધકો, નિષ્ણાંતો, સંસ્થાઓ, બેંકો છે એ લોકો વિશ્લેષણો કરે છે અને એ સામાન્ય લોકોને મળે છે. વિશ્લેષણ કરીને સામાન્ય લોકોને જણાવવામાં આવે છે. તો સામાન્ય લોકો એ માહિતી ઉપર આધારિત હોય છે. આ જે બધા વિશ્લેષણ કરે છે સામાન્ય લોકો એ માહિતી ઉપર આધારિત હોય છે. શિક્ષિત લોકો, અશિક્ષિત લોકો પણ માહિતી એકઠી કરી શકે છે, બરોબર છે. હવે માહિતી સામાન્ય લોકો શેના પર આધારિત રહે? આકૃતિમાં એની રજૂઆત થાય અને આલેખમાં રજૂઆત થાય. એટલે આપણે પ્રકરણ છે અર્થશાસ્ત્રમાં આલેખ, સામાન્ય લોકો એના પર આધારિત હોય છે. હવે આ જે બધા નિષ્ણાંત વિશ્લેષણ કરે છે, સંશોધકો, નિષ્ણાંતો, અમુક સંસ્થા, બેંકો, આ બધું આકૃતિમાં અને આલેખમાં એની રજૂઆત થાય છે. પછી આપણે સમજવાનું છે કે આ બધી માહિતી જે છે, અર્થતંત્રની માહિતી, દેશની માહિતી છે, એ અર્થશાસ્ત્રમાં આલેખમાં પણ દર્શાવવામાં આવે, આકૃતિમાં પણ દર્શાવવામાં આવે. બે વચ્ચે ભેદ શું છે, બે વચ્ચે તફાવત શું છે એ આપણે સમજવાનું છે. હવે તમને આકૃતિમાં રજૂઆત અને આલેખમાં રજૂઆત એ 2 માર્ક અને 3 માર્કમાં પૂછાઈ શકે. વિભાગ ડી, આપણને વિભાગ ડી અને સીમાં 2 માર્ક કે 3 માર્કમાં પૂછાઈ શકે આકૃતિમાં રજૂઆત અને આલેખમાં રજૂઆત. હવે આકૃતિનો અર્થ શું છે? આકૃતિનો અર્થ આપણે સમજી તો એને શું કહેવાય? આકૃતિનો અર્થ છે સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એટલે આકૃતિ. આકૃતિનો અર્થ અવલોકિત માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત. અવલોકિત માહિતી એટલે શું? કે આપણે નિરીક્ષણ કરી શકી એવી માહિતી. અવલોકિત માહિતી એટલે નિરીક્ષણ કરી શકી એવી માહિતી, ચિત્રથી આપણે નિરીક્ષણ કરીએ અને આકૃતિ કહેવાય. એટલે અવલોકિત માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત એટલે નિરીક્ષણ કરી શકી, આપણે નિરીક્ષણ કરીને માહિતીની રજૂઆત કરીએ એને કહેવાય આકૃતિ. માહિતી સ્વયં સ્પષ્ટ હોય, માહિતી સ્વયં સ્પષ્ટ હોય તો આકૃતિ દોરી શકાય. હવે માહિતી સ્પષ્ટ હોય તો આકૃતિ દોરી શકાય. માહિતી આખી સ્પષ્ટ હોય છે ત્યારે આકૃતિ દોરી શકાય.
आवृत्ति असतत होय, माहितीनी आवृत्ति होय छे ई असतत होय। असतत एटले शुं? आपणे आंकड़ाशास्त्रमां भणी गया छीए के असतत एटले शुं? आवृत्ति, वर्ग आवृत्ति। आवृत्ति 1 2 3 एटले 1 2 3 छे ई आवृत्ति छे, असतत छे, एने शुं कहेवाय? आकृति। અને આકૃતિમાં સ્કેલ માપ લેવામાં આવે છે। આકૃતિમાં શું લેવામાં આવે છે? સ્કેલ માપ પણ લેવામાં આવે છે। આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું। આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી હોતું। આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતી આવૃત્તિ અસતત હોય, એટલે કે 1 2 3 હોય, ત્યારે એને આપણે કહેવાશે અસતત આવૃત્તિ। આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી દોરવામાં આવે છે। તેને દોરવા કે સમજવા માટે સામાન્ય જનને સમજાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું। આકૃતિ એવા લોકો પણ સમજી શકે છે જે અશિક્ષિત હોય, ભણેલા ન હોય, એ પણ આકૃતિ દ્વારા સમજી શકે છે। આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી આપવા, સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે કરે છે। હવે આકૃતિનો ઉપયોગ આકર્ષણ ઊભું થાય એના માટે વિજ્ઞાપન જાહેરાત કરતી સંસ્થા આકૃતિનો ઉપયોગ કરે છે। આ આકૃતિનો અર્થ થયો, આકૃતિના લક્ષણો થયા। હવે આલેખ એટલે શું? આલેખની વાત કરીએ આપણે। આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે। આલેખ છે એ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા સ્પષ્ટીકરણ કરે એટલે એને કહેવાય આલેખ। પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી। જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવતી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે। માહિતી સતત હોય ત્યારે આલેખ દોરવામાં આવે, માહિતી અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે। સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે આકૃતિમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી। અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે। અસ્પષ્ટ માહિતી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે। આલેખ દોરવાને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે। આલેખ દોરવો હોય તો આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે। એક્સ અને વાય ધરી પર દોરાયેલા ચતુર્થાંશોમાં એક કે વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે અને ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય બને છે। તમારી પાસે સ્કેલ માપ ન હોય તો આલેખ દોરી શકાતો નથી। સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે છે। તમે 10મા ધોરણમાં ગ્રાફમાં આલેખ દોરેલા છે। આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે। સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ ન થાય તો આકૃતિનો ઉપયોગ થાય, પણ આલેખનો ઉપયોગ ક્યારે થાય? ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે। ઉચ્ચ શિક્ષણમાં સંશોધકો આલેખનો ઉપયોગ કરે છે। પછી અસતત આવૃત્તિનું ઉદાહરણ કોષ્ટકમાં આપ્યું છે। કિંમત રૂપિયામાં 1 2 5 7 10 છે, એટલે કે આમાં વર્ગ તો હોય નહીં, વર્ગ ન આવે, એને અસતત કહેવાય। માંગ એકમમાં આવૃત્તિ 100 80 70 20 10 કોષ્ટકમાં આપણને દર્શાવી છે, એ અસતત આવૃત્તિનું ઉદાહરણ છે। જ્યારે સતત આવૃત્તિનું ઉદાહરણ છે આવકનો અર્થ છે 10,000 થી 20,000, 20,000 થી 30,000। જ્યારે સતત આવૃત્તિનું ઉદાહરણ જોવું હોય અસતત આવૃત્તિનું ઉદાહરણ કિંમત માંગ એકમમાં આવૃત્તિ આ શું છે? અસતત આવૃત્તિ। જ્યારે સતત આવૃત્તિનો આવકનો વર્ગ હોય એટલે એ સતત આવૃત્તિ થશે। આ અસતત આવૃત્તિનું ઉદાહરણ છે। સતતમાં 10,000 થી 20,000, 20 થી 30, 30 થી 40 આ છે
સતત આવૃત્તિનું ઉદાહરણ. લોકોની સંખ્યા 500, 300, 100, ગુણનો વર્ગ 10 થી 19, 30, બીજું કોષ્ટક છે 20 થી 29, 30 થી, ટૂંકમાં એક ક્રમ પછીનો બીજો ક્રમ આવે એટલે સતત આવૃત્તિનું ઉદાહરણ થશે. વિદ્યાર્થીઓની સંખ્યા 50, 30, 10. અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખનું મહત્વ. સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ ક્યારેક આપણને અઘરો લાગે, બોરિંગ લાગે, તો એ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. આલેખ જ્યારે આપણે કરીએ ત્યારે આપણને વધુ સ્પષ્ટ બને. અર્થશાસ્ત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોનો વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. કેટલાક પરિબળોના અર્થશાસ્ત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો, આ વર્ષમાં આટલું, આ વર્ષમાં આટલા ટકા, આ વર્ષમાં આટલા, એ આપણને અર્થશાસ્ત્ર કે આકૃતિમાં રજૂ કરીએ તો આપણને સહેલાઈથી સમજવામાં આવી જાય છે જુદા જુદા વર્ષના વલણો. અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. અર્થશાસ્ત્રના કેટલાક પરિબળો માટેના વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો, સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. અર્થશાસ્ત્રમાં કેટલાક પરિબળો માટેના વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે. હવે આકૃતિના આલેખ દ્વારા આપણે સમજવા સમજાવવા માટે આપણો સમય બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે. આપણે સમજાવવામાં કે સમજવામાં સમય આપણો બચી જાય છે કે આકૃતિ કે આલેખ દ્વારા આપણને વસ્તુઓ તરત જ મગજમાં બેસી જાય છે. આપણે જોઈ શકીએ છીએ એટલે આપણને તરત આપણે સમજી શકીએ છીએ અને સમજાવી પણ શકીએ છીએ. સમય વધારે બગડતો નથી. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે, જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ, તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. કેટલો માંગ અને એનો પુરવઠો કેટલો છે એ આકૃતિ દ્વારા સરળ બને છે. સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. આંકડાશાસ્ત્રમાં સામયિક શ્રેણીના ચેપ્ટર આવે છે, તો એમાં આપણે જોઈએ તો સામયિક શ્રેણી 1, 2, 5, 7 એવી રીતે આપણે એનું જે દાખલો ગણતા હતા એના દ્વારા સ્પષ્ટ બને છે. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે દર્શાવાય છે. ખેતરમાં થતા લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો હોય, ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો હોય એ અને વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે, જે સામયિક શ્રેણી વડે આપણે શોધી શકીએ છીએ. લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનના વલણો આલેખો દ્વારા દર્શાવવામાં આવે છે. ખેતરમાં થતા પરિવર્તનો, આકસ્મિક પરિવર્તનો, ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો, આ બધું આપણે આંકડાશાસ્ત્રમાં આલેખ દ્વારા સમજી શકીએ છીએ. હવે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આલેખ અને આકૃતિ વચ્ચે આપણે કેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે આકૃતિ અને આલેખ પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની બને છે. જે ચિત્ર છે એ જ પ્રકારની આપણે આકૃતિ બનાવવી પડે, એની પસંદગી એ રીતે કરવામાં આવે છે. દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ, કેટલીક માહિતી એવી હોય કે આપણે સ્તંભ આકૃતિ દ્વારા દર્શાવી શકીએ. વૃત્તાંશ આકૃતિ દ્વારા તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા આપણે રજૂ કરી શકીએ. તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બનશે? જેવી માહિતી એવી આકૃતિ, જેવી માહિતી એવી આકૃતિ. તો બેમાંથી સ્તંભ સારી લાગશે કે વૃત્તાંશ આકર્ષક બનશે, એ પસંદગી કરવી જરૂરી બને છે. સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. ચિત્રની રજૂઆત કેવી હોવી જોઈએ? સ્પષ્ટ અને સ્વચ્છ. વિવિધ વિભાજનોને અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ. વિવિધ વિભાજનોને અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવામાં આવે છે. રંગ અને શેડ દર્શાવવો પડે તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતી વિગતો દર્શાવવી જોઈએ. અમુક આપણે હેડલાઇન કરી, હેડમાં આમ એવી રીતે આપણને દેખાય એવી રીતે આપણે એને ચિત્ર કરી તો આપણને માહિતી આકર્ષક બને છે અને માહિતી સ્પષ્ટ થાય છે. ચોક્કસ સ્કેલ માપ. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ. આંકડાના આધારે માહિતીનું સ્કેલ માપ લેવાનું, જેથી ચિત્ર યોગ્ય કદનું બને. વૃત્તાંશ આકૃતિ બનાવી હોય તો આપણે યોગ્ય સ્કેલ માપ લઈને બનાવીએ તો સરસ આકૃતિ બને. અથવા સ્તંભ આકૃતિ બનાવી હોય તો આપણે સ્કેલ માપ લઈ શકીએ. આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી જોઈએ. બંને એક્સ ધરી અને વાય ધરી ઉપર આકૃતિની વિગતો છે એ સ્પષ્ટ દર્શાવવી પડે.
આંકડાકીય માહિતીનો સ્ત્રોત આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવતી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય, આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી હોય છે. આંકડાકીય માહિતી ગણવાની રીત. જો આકૃતિની માહિતી પોતાની રીતે સ્પષ્ટ ન કરતી હોય, આપણે જેમ જેમ આકૃતિ દોરી કે આલેખ દોરી એ પ્રમાણેના આંકડા પ્રમાણે આકૃતિ સ્પષ્ટ થતી હોય, એનું ચિત્ર દોરાણું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકીથી દર્શાવવી જોઈએ, ટૂંકી વિગત દર્શાવવી જરૂરી બને છે. પછી આકૃતિના પ્રકારો. આકૃતિના પ્રકારો કેટલા છે? ચિત્ર આકૃતિ, છૂટા છવાયેલા બિંદુઓ તથા વિકિરણો દર્શાવતી આકૃતિ, સમય આધારિત અને અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ. આ વિભાગમાં આપણે સમય આધારિત રેખા આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશે સમજીશું. આ વિભાગમાં એટલે કે આમાં આપણે શું સમજવાનું છે? સમય આધારિત રેખા આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ સમજવાની છે. હવે સમય આધારિત રેખા આકૃતિ, પછી આવે છે સ્તંભ આકૃતિ અને પછી આવે છે વૃત્તાંશ આકૃતિ. રેખા આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાના છીએ. આજે આપણે પ્રસ્તાવનામાં એટલું જોયું કે આંકડા અને આકૃતિ એટલે શું, અર્થતંત્રમાં આપણે કેવી રીતે માહિતી જોઈ શકીએ છીએ, આર્થિક બિનઆર્થિક પ્રવૃત્તિ હોય, ઘટનાઓ થાય, એમાંથી આપણે માહિતી આંકડામાં દર્શાવાય, એનું વિશ્લેષણ થાય અને વિશ્લેષણ જે સંશોધકો, નિષ્ણાંતો, સંસ્થા, બેન્કો કરે છે એ સામાન્ય લોકો એના પર આધારિત રહે છે અને એ માહિતી આકૃતિના આલેખમાં રજૂ થાય છે. પછી આકૃતિ એટલે શું અને આલેખ એટલે શું એ સમજ્યા અને એનું મહત્વ શું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રેખા આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ વિશે વાત કરીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.